નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બહુ મોટી ગુડ ન્યૂઝ આવી રહી છે। જેવી રીતે વિદ્યાર્થીઓ તમને લોકોને ખબર હશે, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે બોર્ડ પરીક્ષા 2024 ની અંદર જે તમે લોકોને આન્સર કેવી રીતે લખવાનું એને રિલેટેડ જે તમારી એક બહુ મોટી ન્યૂઝ છે, એનું આખું ન્યૂઝપેપરનું આર્ટિકલ આવ્યું છે। તમે લોકો બી જોઈ શકો છો, આગળ વિડીયોમાં મળી જશે તમે લોકોને। એ માટે આપણું ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કમેન્ટ હોય તો કમેન્ટ કરો, અથવા જે આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને બી ફોલો કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને જેવી રીતે વિદ્યાર્થીઓ તમને લોકોને બી ખબર હશે, ધોરણ 10 અને 12 જે બોર્ડ પરીક્ષા હવે આવવાની છે, હમણાં આપણે મોટા 20 દિવસ બાકી છે તમારી બોર્ડ પરીક્ષા 2024 તો રિપીટર વિદ્યાર્થીઓ અને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે બંને માટે સેમ છે। તમે લોકોને અહીંયા બંને માટે માહિતી છે। તો જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને બી ખબર હશે, જે તમે લોકો બોર્ડ પરીક્ષા 2024ની અંદર જે તમે લોકો આન્સર લખશો, જે તમારું ઉત્તર લખશો, તો એની અંદર જે તમે માટે બહુ મોટી ન્યૂઝ આ છે કે જે વિદ્યાર્થીઓ તમે લોકો જે તમે આન્સર લખો છો એનો મુદ્દો તમે લોકોને ખબર હશે કે જે મુદ્દો આન્સરની અંદર હોવું જોઈએ, તો જ તમે લોકોને એવું જે ઉત્તર છે એનું માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ। તો હવે જે તમે એ મુદ્દો છે એની રિલેટેડ બી તમે થોડું ઘણું બી લખીને આવશો, કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે એક્ઝેક્ટલી જે આન્સર હોય છે એની રીતે નહીં લખતા, એનું થોડું ઘણું રિલેટેડ લખે છે, અથવા જે તમે લોકો એનું થોડો ઘણા શબ્દ ઉપયોગ કરીને જે તમારી રીતે આન્સર લખો છો, તો એ બી તમારા માર્ક્સ હવેથી કાઉન્ટ થશે વિદ્યાર્થીઓ। હવે જે તમે લોકોને ખબર હશે, જે બોર્ડ પરીક્ષા 2024ની અંદર જે તમે મુદ્દાની રિલેટેડ લખો, અથવા જે તમે મુદ્દાનું આખો લખો, તો તમને તો માર્ક્સ મળશે। અથવા જે તમે લોકોની આન્સરમાં કોઈ કન્ફ્યુઝન હોય, અથવા જે તમે લોકો થોડું ઘણું ડાઉટ હોય, તો તમે લોકોને એની રિલેટેડ બી લખી શકો છો વિદ્યાર્થીઓ। એ મુદ્દાની રિલેટેડ તમે લોકો લખશો બોર્ડ પરીક્ષા 2024ની અંદર, તો તમે લોકોને માર્ક્સ મળવા છે। અને જે વિદ્યાર્થીઓ અને આ ડર હતું કે સર જે અમે લોકોએ મુદ્દાની રિલેટેડ લખીશું પછી જે અમે લોકોને માર્ક્સ નહીં મળશે, આ વસ્તુ લઈને બી જે ગવર્મેન્ટ કન્ફર્મેશન આપી છે કે જે વિદ્યાર્થીઓ તમે લોકો મુદ્દાની રિલેટેડ લખશો તો તમે લોકોને 100% જે તમે લોકો માર્ક્સ આપવામાં આવશે। જે ટીચર ચેક કરવાવાળા છે એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે જે તમારો મુદ્દાની રિલેટેડ આન્સર હોય તો તમે લોકોને બી માર્ક્સ આપવાના રહેશે વિદ્યાર્થીઓ। તમે લોકો એ વસ્તુની વધારે ટેન્શન ના લેતા, અથવા જે તમે લોકોનું આન્સર છે એની રિલેટેડ તમે લોકો લખીને આવશો, અથવા જે તમે લોકો એની રિલેટેડ કશું બી લખીને આવશો, તો વિદ્યાર્થીઓ તમે લોકોને પાકા માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ। પૂર્યા તો નહીં મળશે, પણ જે તમે લોકોને માર્ક્સ મળવા જોઈએ, જે કેમ કે વિદ્યાર્થીઓ 1 અને 2 માર્ક્સથી બી ફેલ થતા હોય છે, તો એ લોકો માટે બી 1-2 માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે। એની માટે જે આપણે ગવર્મેન્ટે ટ્રાય કર્યું છે કે જે વિદ્યાર્થીઓને માર્ક્સ મળે અને એ લોકોએ વધારે પાસ થઈ શકે આ વર્ષે। અને આ રિપીટર વિદ્યાર્થીઓને તમે લોકોને ખબર હશે કે જે ગ્રેસિંગ માર્ક્સનું બી આવતું હતું કે જે રેગ્યુલર વિદ્યાર્થીઓનું પહેલી વખત પેપર ચેક થશે તો એ લોકોનું બી ગ્રેસિંગ આપવામાં આવશે, અથવા જે તમે લોકો બીજી વાર તમારું જે રિપીટર તરીકે એક્ઝામ આપો છો તો એ લોકો વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ નહીં આપવામાં આવશે વિદ્યાર્થીઓ। અથવા જે તમે લોકો એ બી ટ્રાય કરી શકો છો કે જે તમે લોકોને વધારે માર્ક્સ ગ્રેપ કરી શકો અંદર પેપરની અંદર। અને બધા જ વિદ્યાર્થીઓને તો મારું કહેવું આ જ છે કે જે તમે લોકો મુદ્દાની રિલેટેડ, અથવા જે તમે મુદ્દો આખો ને એ જ લખીને આવો વિદ્યાર્થીઓ, તમારા માર્ક્સ તમારાથી કોઈ બી નહીં લઈ શકે છે વિદ્યાર્થીઓ। અથવા જે તમારી તૈયારી સારી રાખજો વિદ્યાર્થીઓ, જે તમે લોકોને કીધું છે તો આપણે પ્રીવિયસલી જે તમારે બ્લુ પ્રિન્ટને ફોલો કરો, અથવા જે તમે લોકોને મોસ્ટ IMP ક્વેશ્ચન પેપર બી આપેલા છે, મોડલ ક્વેશ્ચન પેપર બી આપેલા છે, એની લિંક જે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જઈને તમે લોકો જોઈ લેજો, તો જે તમે લોકોની બોર્ડ પરીક્ષા 24ની અંદર કામ લાગે વિદ્યાર્થીઓ। અને વિદ્યાર્થીઓ તમે લોકો આ ન્યૂઝપેપરનું આર્ટિકલ આખું વાંચી શકો છો, અને જે આપણું પાછલું આર્ટિકલ હતું એ બી વાંચી શકો છો, જે તમારી રિલેટેડ છે। અને વિદ્યાર્થીઓ તમારા માટે આપણે એટલું કામ કરી રહ્યા છીએ, તો આપણા ચેનલ પ્લીઝ સપોર્ટ કરો, વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરો, અને અથવા આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને જે તમારું મટીરિયલ છે એ બી ત્યાં મળી જશે। અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને જય હિન્દ।